નમસ્કાર મિત્રો, ધ અધિકારીની એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસીની જે ફાઉન્ડેશન બેચ આપણે લોન્ચ કરી છે એમાં આજે આપણે એક નવા વિષયથી અભ્યાસ શરૂ કરીશું. વિષયનું નામ છે ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. અપેક્ષા છે બધા લાઈવ આવી ગયા હશો, મારો અવાજ ને બધું ક્લિયર આવતું હશે. ઓકે, તેમ છતાં પણ કમેન્ટ કરતા રહેજો. હવે આવનારી જીપીએસસીની જે ભરતીઓ છે એને ટાર્ગેટમાં રાખીને આપણે આ ફાઉન્ડેશન બેચ લોન્ચ કરી છે, જેમાં આપણા વિષયની અંદર આપણે શરૂઆત શૂન્યથી કરીશું. આપણા જે સિલેબસમાં બંધારણ વિષયના જેટલા પણ ટોપિક્સ આપેલા છે એ તમામની આપણે વિગતવાર, વિસ્તારથી અને ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીશું. આપણે જ્યારે જીપીએસસીની કોઈ પણ ભરતી જાહેર થાય છે, ક્લાસ 1, 2 હોય કે અન્ય કોઈ પણ ભરતી જાહેર થાય છે, ત્યારે એનો જે સિલેબસ ડિક્લેર થતો હોય છે એમાં આપણા વિષયનું તમે મહત્વ જોશો તો, ગુણભાર જોશો તો બહુ વધારે પડતો જોવા મળશે. વિષયનું મહત્વ સારું એવું છે અને બંધારણ વિષયમાં તમે સિલેબસ જોશો તો શરૂઆતમાં જ આપણને એમાં ટોપિક લખીને આપે છે, બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. આપણે આજના સેશનમાં આપણે સૌથી પહેલો એ ટોપિક ચર્ચામાં લેવાનો છે, જેનું નામ છે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો, જેને આપણે ટૂંકમાં અહીંયા બતાવેલું છે બંધારણનો ઇતિહાસ. રેડી? તો શરૂ કરીએ આજનું સેશન. સૌથી પહેલા આપણે મતલબ સમજીશું બંધારણ શબ્દનો. સરળ ભાષામાં આપણે બંધારણ કોને કહીએ? બંધારણનો મતલબ આપણે શું કરીએ? તો આપણે એને એવું કહીએ છીએ કે એવો એક મૂળભૂત દસ્તાવેજ કે જેમાં ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટેના જેટલા પણ નીતિ નિયમો હોય, જેટલા પણ સિદ્ધાંતો હોય, એનો લેખિત સંગ્રહ કરવામાં આવેલો હોય. સમજાય છે? હવે જુઓ, અહીંયા આપણે શું લખ્યું? ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટેના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હશે, જેટલા પણ સિદ્ધાંતો હશે, એનો લિખિત સંગ્રહ જે દસ્તાવેજની અંદર કરવામાં આવેલો હોય, એ જ દસ્તાવેજને આપણે સરળ ભાષામાં બંધારણ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આ જે શબ્દ છે બંધારણ, એનું અર્થઘટન બહુ વ્યાપક રીતે કરેલું છે. કઈ રીતે? સમજો. અહીંયા આપણે એવું લખ્યું કે ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટેના નીતિ નિયમો હોય, સિદ્ધાંતો હોય. ચોક્કસ વ્યવસ્થા એટલે શું? તો વ્યવસ્થા તો તમારી પાસે કોઈ પણની હોઈ શકે. જેમ કે કોઈ દેશની વ્યવસ્થા પણ હોઈ શકે, દેશની શાસન વ્યવસ્થા પણ હોઈ શકે, અથવા તો કોઈ સંગઠનની વ્યવસ્થા પણ હોઈ શકે, અથવા તો કોઈ કંપનીની વ્યવસ્થા પણ હોઈ શકે. સમજો, જરૂરી નથી કે બંધારણ કોઈ દેશનું જ હોય. બંધારણ તો કોઈ સંસ્થાનું પણ હોઈ શકે, બંધારણ તો કોઈ સંગઠનનું પણ હોઈ શકે,
બંધારણ તો કોઈ કંપનીનું પણ હોઈ શકે. કારણ કે આ પૈકીનું કોઈ પણ વ્યવસ્થાપન તમારે ચલાવવું છે તો એ વ્યવસ્થિત ચાલે એના માટે તમે પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હશે, દસ્તાવેજો હશે એ નક્કી કર્યા હશે, સિદ્ધાંતો હશે નક્કી કરેલા હશે, અને એને એક દસ્તાવેજમાં લિખિત સ્વરૂપે સંગ્રહિત રાખ્યા હશે. એ જે નીતિ નિયમો અને સિદ્ધાંતોનો સંગ્રહ હશે એને જ તો આપણે શું કહીશું? બંધારણ. બરોબર. પણ હંમેશા ધ્યાનમાં રાખવાનું, આ પૈકી કોઈનું પણ બંધારણ અસ્તિત્વમાં હોય ક્યારે શકે? સમજો, કોઈ દેશનું બંધારણ ક્યારે હોઈ શકે, કોઈ સંગઠન છે એનું બંધારણ ક્યારે હોઈ શકે અસ્તિત્વમાં, કોઈ સંસ્થાનું બંધારણ ક્યારે હોઈ શકે, સમાજના પણ ઘણાના બંધારણ હોય છે, કોઈ કંપનીનું ક્યારે બંધારણ હોઈ શકે? તો એક જ કન્ડિશન છે, એ બધા પોતે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. તમે સ્વતંત્ર છો તો જ તમારા પોતાના સિદ્ધાંતો હશે, નીતિ નિયમો હશે, જે મુજબ તમે ચાલશો, અને તમારી સાથે તમે જેટલાને જોડશો ને એ બધાને પણ તમે તમારા જ બનાવેલા નક્કી કરેલા નીતિ નિયમો અને સિદ્ધાંતો મુજબ ચાલવા માટે ફરજ પાડશો. બીજું ઉદાહરણ લઈએ. તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે એપ્લાય કરો છો. એ કંપની તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. તમે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી નાખો છો. પછી એ કંપની તમને જોબ ઓફર કરવા માટે ઓફર લેટર આપશે, સાથે સાથે કંપનીના જે નોર્મ્સ હશે, ટર્મ્સ અને કન્ડિશન હશે, કંપનીના જે રૂલ્સ હશે, નીતિ નિયમો હશે, એના જે સિદ્ધાંતો હશે એ તમારી સમક્ષ કોઈ પેપરમાં રજૂ કરશે કે ભાઈ આ તમે કન્ડિશનો છે ને કંપનીની એ વાંચી લો. હવે હું તમને એમ પૂછું કે બધું વાંચીને તમે એગ્રી થઈ ગયા અને તમે એ કંપનીમાં હવે એઝ અ એમ્પ્લોય જોડાઈ ગયા છો, તો તમારે કંપનીમાં એ નોકરી કરવા માટે જવાનું કેટલા વાગે થશે? એ સમય તમારે જવાનું થશે જે સમય તમને કંપનીએ કીધો હશે. તમે તમારી મરજી પ્રમાણે ન જઈ શકો, કારણ કે તમે જોડાયા છો એ કંપનીમાં. એટલે કંપની પોતે પોતાના જે નીતિ નિયમો બનાવીને બેઠી છે, જેના સિદ્ધાંતો છે, એના ઉપર જે કંપની ચાલે છે, તમારે પણ એ જ મુજબ વર્તવાનું રહેશે. તમને નથી મંજૂર તો તમે ના જોડાઓ, તમારી પોતાની કંપની ઊભી કરી નાખો અને તમારા સિદ્ધાંતો અલગથી બનાવો, તમારા નીતિ નિયમો અલગથી બનાવો. એટલે કોઈ પણનું બંધારણ તો જ અસ્તિત્વમાં હોઈ શકે જો એ પોતે સ્વતંત્ર હોય. તમે કોઈની ગુલામી કરો છો તો તમે એના બનાવેલા નીતિ નિયમો મુજબ ચાલશો, તમારું પોતાનું કંઈ નહીં હોય. રેડી? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આના ઉપરથી જ આપણે કોઈ દેશના બંધારણની વ્યાખ્યા બહુ સરળતાથી કરી શકીએ કે દેશને ચલાવવા માટેના જેટલા પણ સિદ્ધાંતો હશે, નીતિ નિયમો હશે, એનો સંગ્રહ જે દસ્તાવેજમાં કરેલો હશે એ જ દસ્તાવેજને એ દેશનું આપણે બંધારણ કહીએ છીએ. ક્લિયર થાય છે? રેડી? બીજું, જેટલા પણ સ્વતંત્ર દેશ હશે એમનું પોતાનું બંધારણ હશે. જેટલા પણ સ્વતંત્ર દેશ હશે એમનું પોતાનું બંધારણ હશે. પણ અલગ અલગ દેશોના બંધારણની તમે પ્રકૃતિ જોશો, એની રચનાનું સ્વરૂપ જોશો, તો તમને આઈડિયા આવશે કે અલગ અલગ દેશોના બંધારણ કેવા પ્રકારના હોય છે. કેટલાક દેશોનું બંધારણ તમને લેખિત પ્રકારનું જોવા મળે, જ્યારે કેટલાકનું છે એ તમને અલેખિત પ્રકારનું જોવા મળે. લેખિત બંધારણ કોને કહેવાશે, અલેખિત બંધારણ કોને કહેવાશે, એ સમજવા માટે તમારે એની પ્રકૃતિ જોવાની થાય. જેમ કે આપણે આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો છે
લેખિત બંધારણ આપણે કોને કહીએ છીએ? તો બહુ સરળ ભાષામાં આપણે સમજીએ અહીંયા હું લખું છું લેખિત, અહીંયા હું લખું છું અલેખિત. ઉદાહરણ લઈએ. ઘણા દેશોનું બંધારણ કેવું છે? તો આપણને જોવા મળશે કે એ દેશના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હશે, જેટલા પણ સિદ્ધાંતો હશે, એનો સંગ્રહ એક જ દસ્તાવેજમાં ન જોવા મળતા અલગ અલગ દસ્તાવેજમાં તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય. આ પ્રણાલી તમને જે દેશના બંધારણમાં જોવા મળે કે એ દેશનું બંધારણ એક સિંગલ કોપી, એક સિંગલ દસ્તાવેજમાં ન હોય. જ્યારે એનું બંધારણ અમલમાં આવ્યું હશે ત્યારે જે કોઈ પણ જોગવાઈઓ એ સમય અમલમાં મૂકી હશે એટલી જ જોગવાઈઓ તમને એ બંધારણમાં જોવા મળશે, એ દસ્તાવેજમાં જોવા મળશે. પછી જેમ સમય આગળ વધ્યો એમ નવી નવી જોગવાઈઓ ઉમેરવાની થઈ હશે. કોઈ નવા સુધારા વધારા કરવાના થયા હશે તો આ પ્રત્યેક સુધારા કરતી વખતે એ લોકોએ એની જેવા જ નવા દસ્તાવેજને જન્મ આપ્યો હશે. આમ એ દેશના શાસનને ચલાવવા માટેના જેટલા પણ સિદ્ધાંતો હશે, નીતિ નિયમો હશે, એ એક જ દસ્તાવેજમાં આપણને સંગ્રહિત નહીં જોવા મળ્યા હોય. સમયે સમયે અલગ અલગ દસ્તાવેજમાં એને સ્થાન આપવામાં આવેલું જોવા મળતું હશે. આમ અલગ અલગ દસ્તાવેજોનો સંગ્રહ હશે ને એ દેશનું બંધારણ લેખિત કહેવાશે. જ્યારે અલેખિત કોને કહેવાશે તો એ પણ તમે સમજો. અહીંયા હું તમને એમ કહું કે ભારતનું બંધારણ છે એની પ્રકૃતિ તમે જોશો તો તમને જાણવા મળશે કે 26 જાન્યુઆરી 1950 રોજ એ અમલમાં આવ્યું છે. ત્યારથી લઈને આજ દિન સુધી એમાં 106 જેટલા સુધારા કરવામાં આવ્યા. 106 જેટલા સુધારા કરવામાં આવ્યા. હવે સમજો. આનો મતલબ શું થાય? અહીંયા બંધારણ અમલમાં મુકાયું ત્યારે એ જે એક જ દસ્તાવેજ હતો એ જ દસ્તાવેજમાં આજ દિન સુધી આપણે 106 જેટલા સુધારા કરતા આવ્યા. બ્રિટન જેવી પ્રણાલી જો આપણે અપનાવી હોત તો આપણા બંધારણનું પણ મૂલ્ય કેવું જોવા મળતું હોત આપણને? 106 જેટલા અલગ અલગ દસ્તાવેજોને આપણે વખતો વખત સમયે સમયે જન્મ આપવો પડ્યો હોત.
પણ એવું નથી. એ એક જ દસ્તાવેજની અંદર આપણે આજ દિન સુધી એ બધા સુધારા કરતા આવ્યા છીએ. બરોબર? એક જ બંધારણ છે આપણા દેશનું. એક જ બંધારણનો મતલબ શું થશે? એક સિંગલ દસ્તાવેજ, જેમાં આપણે બધા જ પ્રકારના સુધારા આજ દિન સુધી કરતા આવ્યા અને આગળ કરતા રહીશું. બીજું, કોઈ દેશનું તમે બંધારણ જોશો તો એ દેશના બંધારણની અંદર તમને એ દેશની આખી રાજ્ય વ્યવસ્થા, એનું માળખું, બધી જ બાબતો તમને દર્શાવેલી જોવા મળશે. બંધારણની તમે કોઈ પણ બુક વાંચો તો એક વાક્ય બહુ નોર્મલી લખેલું હોય છે કે કોઈ પણ દેશનું બંધારણ એ દેશની કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, આ ત્રણેય વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની વહેંચણી કરે છે. કોઈ પણ દેશનું બંધારણ એ દેશની કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, આ જે મુખ્ય ત્રણ પિલરો છે, એ ત્રણેય વચ્ચે સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીનું વિભાજન પણ કરે છે, વહેંચણી પણ કરે છે. પણ તમે અલગ અલગ દેશોના શાસનનું માળખું જોશો, એ શાસનની પ્રણાલી જોશો, શાસનની વ્યવસ્થા જોશો, તો પણ ત્યાં તમને અલગ અલગ પ્રકારના ભાગ જોવા મળશે. ઘણા દેશોની શાસન વ્યવસ્થા તમને કેવી લાગશે? એકીકૃત પ્રકારની લાગશે. અને ઘણા દેશોની પ્રકૃતિ જોશો શાસનની, તો એ તમને સમવાયી પ્રકારની લાગશે. આ બંને શાસન પ્રણાલી વચ્ચે મુખ્ય તફાવત શું છે તો સમજો. એકીકૃત શાસન વ્યવસ્થા કોને કહેવાશે? તો એવી વ્યવસ્થા કે તે દેશમાં કેન્દ્ર અને રાજ્યો એમ બંનેનું અસ્તિત્વ હોય અને રાજ્યોને કોઈ જ સત્તાઓ સોંપવામાં આવી ન હોય, પરંતુ કેન્દ્રને જ તમામ સત્તાઓ સોંપાયેલી જોવા મળે. મતલબ શું થયો? એકીકૃત શાસન વ્યવસ્થાને આપણે અંગ્રેજીમાં યુનિટરી સિસ્ટમ કહીએ છીએ. આને આપણે યુનિટરી સિસ્ટમ કહીએ છીએ. જ્યારે સમવાયી છે એને આપણે ફેડરલ સિસ્ટમ કહીએ છીએ. જેના ઉપરથી એક પ્રચલિત શબ્દ આવેલો છે, ફેડરલિઝમ, સમવાયી તંત્ર. એકીકૃત શાસન વ્યવસ્થાની આપણે પહેલા વાત કરી લઈએ, એની વ્યાખ્યા આપણે લખી છે. અહીંયા તમને જોવા મળશે એ દેશની અંદર કેન્દ્ર તો છે જ, સાથે સાથે રાજ્યો પણ અસ્તિત્વ ધરાવે છે. પણ બંધારણે શું કર્યું છે? એ દેશની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓ, શક્તિઓ વહેંચેલી નથી. રાજ્યોને કોઈ જ સત્તા કે શક્તિઓ સોંપવામાં નથી આવેલી. બધી જ સત્તા કેન્દ્રને જ સોંપેલી છે. માત્ર ને માત્ર કેન્દ્ર જ મજબૂત છે, રાજ્યોને કોઈ જ પાવર્સ નથી આપેલા. એમના પાવર્સ પણ કેન્દ્રને જ આપી દીધેલા છે. આ સિસ્ટમ જે દેશના શાસનમાં તમને જોવા મળે
એ એકીકૃત શાસન પ્રણાલી ધરાવતો દેશ કહેવાશે. એ દેશની શાસન વ્યવસ્થા કેવી કહેવાશે? એકીકૃત. પણ ઘણી વખતે આપણને જોવા મળતું હોય છે કેટલાક દેશોમાં કે એ દેશમાં કેન્દ્ર અને રાજ્યો એમ બંનેનું અસ્તિત્વ હોય અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે સત્તાઓની વહેંચણી કરવામાં આવેલી હોય એને સમવાયી શાસન વ્યવસ્થા કહેવાશે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો એમ બંને સ્તરનું અસ્તિત્વ છે અને એ દેશના બંધારણે કેન્દ્ર અને રાજ્યો બંને વચ્ચે સત્તાઓ, શક્તિઓ, જવાબદારીઓ વહેંચેલી છે. કાં તો સમાન ધોરણે કાં તો અસમાન ધોરણે પણ વહેંચેલી હશે. કેન્દ્રને પણ સત્તાઓની સોંપણી કરવામાં આવી હશે, રાજ્યોને પણ સત્તાઓ, શક્તિઓ અને જવાબદારીઓની સોંપણી કરવામાં આવેલી હશે. એ દેશની શાસન વ્યવસ્થાને આપણે સમવાયી શાસન વ્યવસ્થા અથવા તો ફેડરલ સિસ્ટમ કહી શકીએ. આપણા દેશની પ્રકૃતિમાં થોડું આપણને અલગ જોવા મળે છે. યુનિટરી સિસ્ટમ તમને બ્રિટનમાં જોવા મળશે. ફેડરલિઝમ જે આ સિસ્ટમ છે તમને અમેરિકામાં જોવા મળશે. આપણે જ્યારે આપણું બંધારણ બનાવતા હતા, આપણી બંધારણ સભા સમક્ષ આ બંને ઓપ્શન હતા કે આપણે કઈ વ્યવસ્થા અપનાવી શાસનની. ત્યારે આપણે બહુ સમજી વિચારીને નિર્ણય લીધો કે આપણે આ બંનેનું મિશ્રણ અપનાવાય. પૂરેપૂરી આ વ્યવસ્થા પણ ન અપનાવાય, પૂરેપૂરી આ વ્યવસ્થા પણ ન અપનાવાય, બંનેનું મિશ્રણ અપનાવાય, જેને આપણે વિશિષ્ટ સમવાય તરીકે ઓળખીએ. આપણા દેશ વિશે એવું કહેવાય છે કે ભારત ન તો સંપૂર્ણ સમવાય કે ન તો સંપૂર્ણ એકીકૃત, પરંતુ બંનેનું મિશ્રણ ધરાવે છે, જેને મિશ્ર અથવા વિશિષ્ટ સમવાય તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભારત સામાન્ય પરિસ્થિતિમાં સમવાયી વ્યવસ્થામાં રહેશે, જ્યારે અસામાન્ય પરિસ્થિતિમાં એકીકૃત વ્યવસ્થામાં આપોઆપ આવી જશે. બંનેનું મિશ્રણ છે આપણા દેશમાં. સામાન્ય પરિસ્થિતિ, દેશમાં કોઈ જ પ્રકારનો વાદ વિવાદ નથી, અવ્યવસ્થા નથી સર્જાઈ, કોઈ દેશ સાથે આપણે ઘર્ષણ નથી ચાલી રહ્યું, સામાન્ય રીતે આપણા દેશમાં બધું ચાલે છે. તો દેશ સમવાય વ્યવસ્થામાં છે. કેન્દ્ર છે એને મળેલી સત્તાઓ ભોગવશે, રાજ્યો છે એને મળેલી સત્તાઓ ભોગવશે. પણ જેવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ કે કોઈ દેશ સાથે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામે છે, તો એવી પરિસ્થિતિમાં કેન્દ્ર રાજ્યો પાસેથી બધા પાવર લઈ લેશે પોતાના હાથમાં. અને એટલે જ કહેવાય છે એવી પરિસ્થિતિમાં દેશ આપોઆપ એકીકૃત વ્યવસ્થામાં આવી જશે. એ સમય રાજ્યો પાસે કોઈ પાવર નહીં રખાય, ઉલટાના રાજ્યોના પાવર કેન્દ્ર પાસે જતા રહેશે અને કેન્દ્ર જ એ સમય માત્ર શક્તિશાળી રહેશે. રેડી?
આ શાસન વ્યવસ્થાની ઓળખ છે. બરોબર, આ એકદમ સામાન્ય માહિતી છે જે બંધારણની શરૂઆતમાં આપણી પાસે હોવી જોઈએ. હવે આ બધી જ વસ્તુ બરોબર છે. મૂળ રૂપે આપણે એક જ વસ્તુ ખાસ સમજવાની થાય જે આપણા સિલેબસનો પહેલો ટોપિક છે. તમને એમ થાય કે સાહેબ આ બધું તો ઠીક છે, પણ આની જરૂર કેવી રીતે પડી, આનો ઇતિહાસ શરૂ કઈ રીતે થયો, એના માટે આપણે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો સમજવાનો થાય. ક્લિયર છે? જે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એમાં બંધારણમાં જે સિલેબસ આપેલો હોય છે બંધારણનો, એમાં પહેલો ટોપિક મૂકેલો હોય છે કે ભાઈ અમે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો, એમાંથી કોઈ પ્રશ્ન પૂછીશું. સિલેબસમાં આપેલું હોય છે. ઘણી પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે, તો ઘણી પરીક્ષામાં આમાંથી કંઈ પૂછતા પણ નથી હોતા. પણ સિલેબસ આપણને આપેલો હોય અને એમાં ટોપિક લખેલો હોય એટલે એનું આપણે પૂરેપૂરું અધ્યયન કરવાનું થાય. રેડી? હવે સમજો, આપણે સમજવાનો છે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. ક્લિયર? હવે જુઓ, ખાસ ધ્યાનમાં આપવાનું, અને આપણે ટૂંકી ભાષામાં, ટૂંકી રીતે બંધારણનો ઇતિહાસ કહીએ છીએ. ઓકે, આપણે આ બધી બાબતો સમજવા માટે અંગ્રેજોના શાસન તરફ, અને એનાય પહેલા અંગ્રેજો જ્યારથી ભારત આવતા થયા ત્યારની ઐતિહાસિક જે કોઈ પણ બાબતો છે ત્યાંથી આપણે અધ્યયન કરવાની શરૂઆત કરવી પડે. એટલે અહીંયા પ્રશ્ન આપણે સમજવાનો થાય કે અંગ્રેજોની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એક સામાન્ય વાત તો જાણતા જ હોઈએ છીએ કે અંગ્રેજો સૌથી પહેલા ભારત આવ્યા હતા શેના માટે? તો તમે એવું કહેશો કે વ્યાપાર કરવા માટે. તો મૂળ સમજવાની એક વાત ત્યાં છે કે વ્યાપાર કરવા માટે આવેલા એ અંગ્રેજો આપણા દેશમાં શાસન કરતા કઈ રીતે થાય છે, અને એના માટે કઈ કઈ બાબતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને કઈ રીતે આપણા બંધારણના ઉદ્ભવની શરૂઆત થાય છે અને કેવી રીતે ધીમે ધીમે એનો વિકાસ થાય છે. ઓકે, તમે કોઈ બુક વાંચતા હોય બંધારણની તો એમાં તમને એવું દર્શાવશે કે બંધારણના ઉદ્ભવ અને વિકાસના બે તબક્કા આપણે સમજવાના થાય. એક, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન બંધારણનો કેવો વિકાસ થયો, અને બીજું, તાજના શાસન દરમિયાન બંધારણનો કેવો વિકાસ થાય છે. હજી આપણે ઇતિહાસ સમજ્યા નથી અને લગતો, એટલે કંપનીનું શાસન, તાજનું શાસન, આ બધું એવું પણ બની શકે કે કોઈ વિદ્યાર્થી માટે નવું પણ હોય. એટલે આપણે એકથી વાર્તાને ચાલુ કરીએ અને આગળ જતા બધી જ બાબતો સાબિતી સાથે લખીએ. ક્લિયર? ઘટના છે 1599 સાલની. આપણે અંગ્રેજોને ભારત તો લાવવા પડશે, આપણે કરી રહ્યા છીએ. 1599 સાલમાં જ્યારે આપણા દેશમાં મુઘલોનું શાસન હતું અને અકબર નામનો શાસક આગ્રામાં રહીને આખા ભારતનું સંચાલન કરતો. એટલે કે આપણા દેશમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે તેના સમયમાં લંડનનો એક વ્યાપારી જેનું નામ હતું જ્હોન મિલ્ડન હોલ, જમીનના માર્ગે ભારત આવ્યો હતો અને
અકબર પાસે ભારતમાં વ્યાપાર કરવા માટેની પરવાનગી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. 1599 આપણા દેશમાં જ્યારે મુગલ શાસક અકબર સત્તા ઉપર હતો ત્યારે તેના સમયમાં એક અંગ્રેજ વ્યાપારીએ પ્રયત્ન કર્યો. લંડનનો એક વ્યાપારી હતો જ્હોન મિલ્ડન હોલ. એણે બાય રોડ ભારત આવે છે, અકબરના દરબારની મુલાકાત લે છે અને પછી ભારતમાં ટ્રેડિંગ કરવા માટે એટલે કે વ્યાપાર કરવા માટે અકબર પાસે પરમિશન માંગે છે. પરંતુ અકબરે તેને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી નહીં. અકબરે પરવાનગી આપવાની ના પાડી. બરોબર. હવે તમે સમજો થાય શું. કોઈ અંગ્રેજ વ્યાપારી છેક લંડનથી ભારત આવે છે. બરાબર. ભારત આવીને ભારતમાં જે મુગલ શાસક સત્તા ભોગવી રહ્યો છે એના દરબારની મુલાકાત લે છે અને એની મુલાકાત લઈને એની પાસે વ્યાપાર કરવાની પરવાનગી માંગે છે. પણ અકબર બહુ સ્પષ્ટ ભાષામાં એને વેપાર કરવાની પરવાનગી આપવાની ચોખ્ખી ના પાડી દે છે. હવે તમને એમ થાય કે સાહેબ આની પાછળનું કારણ શું? તો એ કારણ સમજવા માટે આપણે બીજી કેટલીક ઘટનાઓ ઉપર ફોકસ કરવાનું થાય. મેઇન વાત ધ્યાનમાં રાખજો. ઘણી બધી ચોપડીઓમાં તમને એવું જોવા મળશે કે અંગ્રેજોએ સૌથી પહેલો પ્રયત્ન છે ને જહાંગીરના સમયગાળામાં કર્યો હતો. ના, અકબરના સમયગાળામાં આ પ્રયત્ન થયો હતો 1599માં. એ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. બરોબર. રેડી? હવે જુઓ, અકબરે વ્યાપાર કરવાની પરમિશન આપવાની ના પાડી. આ ભાઈ ના જવાબ સાંભળીને નીકળી ગયો. ઘટના હતી 1599ની. આ 1599ની સાલમાં જ બ્રિટનની અંદર બીજો એક બનાવ બને છે. આ બધું થયું ભારતમાં. હવે એ જ વર્ષે બ્રિટનમાં શું થાય છે એ આપણે સમજીએ, પછી બંને બાબતોને કનેક્ટ કરીએ. આ ઘટના આપણને તારીખ સાથે જાણવા મળી છે. 22 સપ્ટેમ્બર 1599. આ દિવસે છે ને એક કંપની હતી, નામ હતું એનું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. આ કંપનીએ એક ઠરાવ તૈયાર કરીને બ્રિટનની સંસદમાંથી પસાર કરીને બ્રિટનના મહારાણી સમક્ષ તે ઠરાવ રજૂ કરીને તેમની પાસેથી
ભારત સહિતના દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશો સાથે વ્યાપાર કરવાની પરવાનગી મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે સમજો, અહીંયા મેં એક કંપનીનું નામ લખ્યું છે. નામ છે મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. કદાચ કેટલાક વિદ્યાર્થીઓ આ નામ જાણતા પણ હશે અને ઘણા એવા હશે જેના માટે આ નામ નવું પણ હોઈ શકે છે. હવે થોડું વહેલું તમને જાણ ખાતર જણાવું છું. એક કંપનીનું નામ તમે ઇતિહાસમાં રેન્ડમલી સાંભળ્યું હશે. અંગ્રેજોના શાસન વખતની વાત છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અથવા તો આપણે એને ટૂંકમાં કીધું ઈસ્ટ ઇન્ડિયા કંપની. જો તમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ સાંભળ્યું હોય તો ધ્યાનમાં રાખવાનું, એ જ કંપનીનું ઓરિજિનલ નામ મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની હતું. આ કંપનીમાં છે ને ટોટલ 24 ડાયરેક્ટર્સ હતા. એ 24 ડાયરેક્ટરોનું એક ગ્રુપ હતું. એ ગ્રુપને નામ આપ્યું હતું ધી એડવેન્ચર ગ્રુપ. મૂળ તો 24 જણા વ્યાપારીઓ હતા. વ્યાપારી માટે આપણે અંગ્રેજી શબ્દ વાપરેલો છે મર્ચન્ટ. એટલે એ 24 મર્ચન્ટો જે હતા, વ્યાપારીઓ હતા, એમનું જે ગ્રુપ હતું એ ધી એડવેન્ચર ગ્રુપ કહેવાતું. એટલે ધી એડવેન્ચર ગ્રુપમાં જે 24 મર્ચન્ટો હતા એમને ભેગા મળીને જે કંપની સ્થાપી એને એ જ નામથી ઓળખ આપી, મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. ઓકે. બીજું, આ જ કંપની આગળ જતા ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી થશે. પણ આ 24 ડાયરેક્ટરોએ પ્લાન બનાવ્યો કે આપણે ભારત સહિતના દક્ષિણી પૂર્વ એશિયાઈ પ્રદેશો સાથે ટ્રેડિંગ કરવું છે. એના માટે આપણે બ્રિટનથી માલ સામાન લઈને નીકળવું પડે. અને બ્રિટનથી માલ સામાન લઈને નીકળવું હોય તો એના માટે બ્રિટનના મહારાણી જે છે આપણા, એમની પાસેથી આપણે એનો પરવાનો લેવો પડે, એટલે કે લાયસન્સ લેવું પડે. એના માટે આ લોકોએ એક ઠરાવ તૈયાર કર્યો હતો અને બ્રિટનની સંસદમાં આ દિવસે પસાર કરીને, એ બ્રિટનની સંસદમાંથી પસાર થયેલો ઠરાવ લઈને બ્રિટનના જે મહારાણી હતા ને, ક્વીન એલિઝાબેથ, એમની સામે એ લોકો બેસી ગયા. ઠરાવ રજૂ કર્યો મહારાણી આગળ અને એ લોકોએ વાત મૂકી કે મહારાણી અમને લાયસન્સ આપે. લાયસન્સ માટે એ સમયે બીજો પણ એક શબ્દ વપરાતો હતો, ચાર્ટર. ઓકે. મહારાણીએ કીધું કે ભાઈ શેનું લાયસન્સ, શેનો પરવાનો જોઈએ છે? એટલે આ લોકોએ કીધું કે અમને દક્ષિણી પૂર્વ એશિયાઈના પ્રદેશો, ભારત સહિતના એશિયાઈ પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર જોઈએ છે અને એના બદલામાં અમે રિસ્ક મૂકીએ છીએ 72,000 સમથિંગ પાઉન્ડનું. આ લોકોએ 72,000 જેટલા પાઉન્ડનું રિસ્ક મૂકીને મહારાણી પાસેથી ભારત સહિતના પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર માંગ્યો. મહારાણીએ કીધું કે કંઈ વાંધો નથી, ચલો તમને વ્યાપારિક એકાધિકાર આપીએ છીએ, પણ એના માટે અમે તમને જે આ લાયસન્સ આપીશું એની અવધિ 15 વર્ષની રહેશે. મતલબ દર 15 વર્ષે તમારે આ જે પરવાનો તમને મળ્યો છે વ્યાપારિક એકાધિકારનો, એ રિન્યુ કરાવતા રહેવાનો. કેટલા વર્ષે? દર 15 વર્ષે. આ લોકો એગ્રી થયા. આ લોકોએ પોતાના ઠરાવમાં એવું લખ્યું હતું કે મહારાણી અમને જે ચાર્ટર એટલે કે લાયસન્સ આપે એ અમને મર્ચન્ટ્સ એડવેન્ચર કંપનીના નામથી નથી જોતું. અમે કંપનીનું નવું નામ રાખવા માંગીએ છીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને તમે અમને એ જ નામ ઉપર પરમિશન આપજો, લાયસન્સ આપજો અથવા ચાર્ટર આપજો. મહારાણીએ કીધું કંઈ વાંધો નહીં, ચલો. આમ
મહારાણી પાસેથી પરમિશન મળ્યા પછી વિધિવત રીતે આ લોકોએ 31 ડિસેમ્બર 1600 રોજ જાહેર કર્યું કે હવે અમારી આ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાશે અને આમ કંઈક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ પ્રચલિત થયું. હવે જે મેં વાત કરી એમાં એક શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો હતો. શબ્દનું નામ હતું વ્યાપારિક એકાધિકાર. મોટી વાત એ છે, જો કે આમ તો સરળતાથી બધા સમજતા પણ હશો, અધિકાર અને એકાધિકાર આ બંને શબ્દમાં જમીન આસમાનનો ફેર છે. બરોબર? અધિકાર અને એકાધિકાર આ બંને શબ્દોમાં જમીન આસમાનનો ફેર છે. આ લોકોએ બ્રિટનના મહારાણી પાસે ભારત સહિતના પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર માંગ્યો હતો. એનો મતલબ શું થયો? આ લોકોએ ચોખ્ખું જ કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત જાય અને ભારતમાં ટ્રેડિંગ શરૂ કરે એટલે એ કંપની પાસે એકાધિકાર હોવાના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય બ્રિટનની પણ બીજી કોઈ પણ કંપની ભારત જઈ શકશે નહીં. ટ્રેડિંગ કરવા માટે નહીં જઈ શકે ભારત. ટ્રેડિંગ કરવા માટે એટલે વ્યાપાર કરવા માટે. કારણ કે વ્યાપારિક એકાધિકાર કોની પાસે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. એટલે બ્રિટનની પણ બીજી કોઈ કંપનીને અધિકાર નહીં મળે. માત્ર અમે જ કરીશું અને બદલામાં તમને હિસ્સો મોકલતા રહીશું. આમ આ વિધિવત રીતે આ લોકોએ આ પ્લાનિંગ સેટ કર્યું. મહારાણી પાસેથી પરમિશન મળી ગઈ. મહારાણીએ દર 15 વર્ષના અવધિ પેટે આ લોકોને ચાર્ટર આપી દીધો, લાયસન્સ આપી દીધો, પરવાનો આપી દીધો. એટલે હવે આ લોકો શું કરશે? ભારત આવવાના પ્રયત્ન શરૂ કરશે. પણ એમને ખબર હતી કે દરિયાઈ માર્ગે ભારત પહોંચવામાં થોડું બીજા રસ્તા કરતાં સરળ પડશે. એટલે આ લોકોએ પોતાના પૈસેથી એક જહાજ પરચેસ કર્યું. એ જહાજનું નામ હતું હેક્ટર નામનું જહાજ. અને પછી આ લોકોએ સૌથી મોટો પ્રયત્ન કર્યો ઈસવીસન 1608માં. ભારતની અંદર મુગલ શાસક જે જહાંગીર હતો એના સમયગાળામાં કેપ્ટન હોકિંગ્સ, આ તો નામ સાંભળ્યું હશે, કેપ્ટન હોકિંગ્સ હેક્ટર નામનું જહાજ લઈને દરિયાના માર્ગે ભારતના સુરત કિનારે આવ્યો અને ત્યાંથી આગ્રા ગયો અને ત્યાં જહાંગીરના દરબારની એક તો એને મુલાકાત લીધી અને તેની પાસે ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી માંગી. પરંતુ જહાંગીરે પણ તેને
વ્યાપાર કરવાની પરવાનગી આપી નહીં. હવે સમજો, એક પ્રયત્ન થયો તો જેમાં નિષ્ફળતા મળી હતી. ક્યારે? 1599 ના રોજ. બીજો પ્રયત્ન થયો તો બીજા પ્રયત્નમાં પણ શું થયું? અંગ્રેજોને તો નિષ્ફળતા જ મળી, જે આપણે અહીંયા પાછળ લખ્યું. કેપ્ટન હોકિંગ્સ હેક્ટર નામનું જહાજ લઈને 1608 દરિયાના માર્ગે ઇંગ્લેન્ડથી એટલે કે બ્રિટનથી ભારત આવવા માટે નીકળે છે અને ભારત આવી પણ જાય છે. સુરતના દરિયા કિનારે આ લોકો પહોંચે છે. હવે જહાંગીર તો ક્યાંથી ભારતનું શાસન ચલાવતો? આગ્રાથી. આ અંગ્રેજો જહાજ લઈને ક્યાં પહોંચ્યા? સુરત. એટલે સુરત પછી શું કર્યા લોકોએ? જહાજ ત્યાં લાંગરી દીધું અને આ કેપ્ટન હોકિંગ્સ સુરતથી બાય રોડ છે ને આગ્રા પહોંચી ગયો. જહાંગીરના દરબારની એને મુલાકાત લીધી, ચર્ચાઓ થઈ અને પછી એને જહાંગીર પાસે પરમિશન માંગી કે જો મુઘલ શાસક હા પાડે તો અમારે ભારતમાં ટ્રેડિંગ શરૂ કરવું છે અને એના માટે અમારે અમારું એક વ્યાપારી મથક એટલે કે ફેક્ટરી અથવા તો પેલો ઇતિહાસનો શબ્દ છે કોઠી, એ સ્થાપવાની થાય. પણ આ બધું ક્યારે શક્ય બને? મુઘલ શાસક જો હા પાડે તો, અને બદલામાં મુઘલ શાસકની જે ઈચ્છા હશે અમે પૂરી કરીશું. પણ જહાંગીરે પણ એને વ્યાપાર કરવા માટે પરવાનગી આપવાની છે ને ચોખ્ખી ના પાડી દીધી. હવે ના પડી એટલે કેપ્ટન હોકિંગ્સ છે ને મૂંઝાયો. એને બીજા પણ પ્રયત્નો કર્યા, અલગ અલગ પ્રકારની લાલચ આપવાના પ્રયત્નો કર્યા, પણ જહાંગીર કોઈ લાલચમાં લલચાયો નહીં. પરમિશન આપવાની ના પાડી એટલે ના જ પાડેલી રાખી. હવે આ ભાઈ મૂંઝાયો. કોણ? કેપ્ટન હોકિંગ્સ. પણ એને એટલી તો ખબર પડી કે આપણે બધા પ્રકારની લાલચ આપવાનો પ્રયત્ન કર્યો તો પણ જહાંગીર માનતો નથી. એનો મતલબ સાફ શું થાય છે કે એ કોઈ લાલચ કારણ નથી. આ વાતમાં કોઈ ચોક્કસ કારણ લાગે છે જેના લીધે જહાંગીર આપણને પરમિશન આપવાની ના પાડે છે. અને એને એવું વિચાર્યું કે જો 2-4 દિવસ મને રોકાવા મળે આગ્રામાં તો કદાચ હું કારણ શોધી પણ શકું. એ 2-4 દિવસ રોકાયો એના માટે અને પછી એને કારણ મળ્યું. જહાંગીર અને એના પિતા અકબરમાં પણ આ થયું હતું. એટલે બંનેની વાત કરીએ તો કોમન એવું લખીએ કે મુઘલ શાસકો અંગ્રેજોને શરૂઆતમાં ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો આપતા ન હતા. તેની પાછળનું કારણ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી લોકો હતા. મુઘલ શાસક અકબરે પણ આ જ કારણથી ના પાડી હતી, કારણ કે એના ઉપર પોર્ટુગીઝોનું પ્રેશર હતું. તો જહાંગીરના સમયગાળામાં પણ પાછો પ્રયત્ન થયો તો જહાંગીરે પણ એ જ કર્યું. પોર્ટુગીઝોના પ્રેશરમાં રહીને અંગ્રેજોને વ્યાપાર કરવાની પરમિશન આપી નહીં. હા, કેવું મગજ જાય. કારણ જેવું આને જાણવા મળ્યું એટલે આ ભાઈ છે ને આગ્રાથી નીકળી ગયો ધીમે રહીને અને સીધો આવી પહોંચ્યો સુરત, કારણ કે જહાજ ત્યાં હતું. હવે શું કરશે? જહાજમાં એ ઓલરેડી કેટલાક સૈનિકોને લઈને આવેલો જ હતો. એમ સીધું લડવા માટે નહીં, પણ દરિયાના માર્ગે તમે નીકળ્યા હોય ને એટલે પેલા દરિયાઈ લૂંટારાઓનો ત્રાસ બહુ રહેતો. દરિયામાં તમારું જહાજ લૂંટી લે, બધો માલ સામાન લૂંટીને લઈ જાય તો તમે ચેકમેટ થઈ જાઓ. એટલે આ લોકો માલ સામાનની સાથે સાથે સૈનિકો લઈને જ નીકળતા.
જહાજનો બીજો એક વડો પણ હતો, એનું નામ હતું કેપ્ટન બેસ્ટ. એટલે બધા સુરત રોકાયા હતા અને આ ભાઈ સીધો આગ્રા પહોંચ્યો હતો જહાંગીરના દરબારની મુલાકાતે અને પરમિશન લેવા માટે. પણ એવું કંઈ થયું નહીં, જહાંગીરે ના પાડી દીધી. એટલે આ વિલા મોઢે પાછો આવી ગયો સુરત. પણ સુરત પાછો આવીને છે ને આ જહાજ લઈને પાછો બ્રિટન નથી જતો રહ્યો, એને પ્લાન બનાવ્યો. એને એટલી તો ખબર પડી ગઈ કે મુગલ શાસકો ના પાડે છે એની પાછળનું કારણ કઈ પ્રજા છે? ફિરંગી પ્રજા છે, પોર્ટુગીઝ પ્રજા. અને મુગલ શાસકો એવું માને છે કે વિશ્વમાં પોર્ટુગીઝો જ શક્તિશાળી છે, એમના સિવાય અન્ય કોઈ શક્તિશાળી છે જ નહીં. તો આપણે જહાંગીર જે માની રહ્યો છે એ બધું ખોટું છે એવું એને આપણે સાબિત કઈ રીતે કરાવી શકીએ? એને કહીએ તો એ માનશે જ નહીં કે ભાઈ આ બધું ખોટું છે. એટલે આપણે સાબિતી સાથે એને મનાવવાનો થાય. આના માટે એક પ્લાન બનાવ્યો. કેપ્ટન હોકિંગ્સે પ્લાન બનાવ્યો. એને એવું વિચાર્યું કે આપણે સુરત નો જે દરિયા કિનારો છે ને એ આપણે મૂકી દઈએ, ત્યાંથી નીકળી જઈએ. એને શું કર્યું કેપ્ટન હોકિંગ્સે? ત્યારબાદ સુરતની પાસે આવેલા સુવાલી બંદર ખાતે જહાજ લઈ જઈને ત્યાંથી ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો. સમજો, અહીંયા ઘટનાક્રમ સેટ કરવાનો છે. મુગલ શાસકોએ તો ના પાડી, વ્યાપાર કરવાની પરવાનગી અમે નહીં આપીએ. આને તપાસ કરી એટલે એને જાણવા મળી ગયું કે પોર્ટુગીઝોનું પ્રેશર છે અને જહાંગીર એવું માને છે કે પોર્ટુગીઝો જ વિશ્વમાં શક્તિશાળી છે. એટલે આપણે એની માનસિકતા બદલવાની થાય કે ભાઈ આ ખોટું છે, શક્તિશાળી પોર્ટુગીઝો નહીં, બ્રિટિશરો છે, એટલે કે ફિરંગીઓ નહીં, અંગ્રેજો છે. પણ એવું તમારે સાબિત કરવું પડે. એટલે આને પ્લાન બનાવ્યો કે જો આપણને વ્યાપાર કરવાની પરમિશન નથી મળી મુગલ શાસક તરફથી, તો પણ આપણે શું કરીએ, સુરતનો કિનારો મૂકી દઈએ અને નજીકના કોઈ દરિયા કિનારે પહોંચી જઈએ અને એ દરિયા કિનારેથી આપણે ગેરકાયદેસર વ્યાપાર શરૂ કરીએ. આપણે ગેરકાયદેસર વ્યાપાર શરૂ કરીશું એટલે ફરતી ફરતી આ ફરિયાદ મુગલ શાસક જહાંગીર પાસે પહોંચશે અને જહાંગીરને ખબર પડશે અને સાથે ને સાથે એ પણ જો જાણશે કે ભાઈ આ તો દરિયાઈ યુદ્ધ કરવું પડે, તો જહાંગીર છે ને આપણી પર સીધું આક્રમણ નહીં કરે, એ સીધી કોની મદદ માંગશે? પોર્ટુગીઝોની. અને એ વખતે જો પોર્ટુગીઝો આપણી ઉપર આક્રમણ કરવા માટે આવે છે તો આપણે પોર્ટુગીઝોને પરાજય આપી દઈશું ને આપણી તાકાત બતાવશું કે ભાઈ શક્તિશાળી અંગ્રેજો છે, પોર્ટુગીઝો નથી. આને મસ્ત પ્લાન બનાવ્યો અને હવે એ પ્લાનનો અમલ શરૂ થયો. સુવાલી બંદરથી આ લોકોએ ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો. જહાંગીરને ખબર પડી એટલે જહાંગીરે પોર્ટુગીઝોની મદદ માંગી કે ભાઈ અંગ્રેજોને ભગાડો. મેં પરમિશન નથી આપી, તેમ છતાં પણ આ લોકોએ ઇલીગલ ટ્રેડિંગ શરૂ કર્યું છે, ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો છે, તો તમે એમને ભગાવો. આ જ કારણથી ઈસવીસન 1610 અને ઈસવીસન 1611 રોજ બે યુદ્ધ થયા. એક યુદ્ધ થયું બોમ્બેનું યુદ્ધ અને બીજું યુદ્ધ થયું સુવાલીનું યુદ્ધ. આ બંને યુદ્ધો કોના કોના વચ્ચે થયા? તો અંગ્રેજો અને ફિરંગીઓ વચ્ચે યુદ્ધ થાય છે. પરિણામ શું આવે છે? તો બંને યુદ્ધોમાં અંગ્રેજો
શક્તિશાળી સાબિત થયા, મોર પાવરફુલ. આ બંને યુદ્ધના પરિણામે આખી વ્યવસ્થા બદલી. જે પોર્ટુગીઝોને જહાંગીર મહાન માનતો હતો તે પોર્ટુગીઝોએ અંગ્રેજોની સામે 2 વખત હારનો સામનો કરવો પડ્યો. બરોબર, બોર્ડ ઉપર જોતા રહેજો, તમે ક્લિયરલી જોઈ શકો એટલા માટે. રેડી? હવે સમજો, દેખાતું હશે. બરોબર, હવે ધ્યાન આપો, બોર્ડ ઉપર જોતા રહેજો. હું થોડો સાઈડમાં ઊભો રહીને બોલી રહ્યો છું. 1610માં બેટલ ઓફ બોમ્બે થયું, અને આપણે બોમ્બેનું યુદ્ધ કહીએ છીએ. હવે થાય શું છે? એક વસ્તુ થશે, બોમ્બેના યુદ્ધમાં ફિરંગીઓ હાર્યા. પછીના જ વર્ષે સુવાલીનું યુદ્ધ થયું, એમાં પણ ફિરંગીઓ હાર્યા. એટલે જે ફિરંગીઓને જહાંગીર શક્તિશાળી સમજતો હતો એ તો હાર્યા, અને તેને વ્યાપાર કરવાની પરમિશન પણ આપવાની ના પાડી હતી એવા અંગ્રેજો વિજેતા સાબિત થયા. રેડી? ચલો, હવે જહાંગીર શું કરશે? જે શક્તિશાળી પ્રજા છે એને આમંત્રણ આપશે. આમ જહાંગીરે છે ને 1612માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમને આમંત્રણ મોકલ્યું, અને ત્યાર પછી જેમ્સ પ્રથમ પોતાના રાજદૂત તરીકે સર ટોમસ રોને ભારત મોકલશે. આપણે સીધી એક ઘટના લખીએ. ત્યારબાદ ઈસવીસન 1612માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમ ના રાજદૂત તરીકે સર ટોમસ રોય જહાંગીરના દરબારની મુલાકાત લીધી, અને ત્યારબાદ જહાંગીરે તેને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી. જેવી પરવાનગી મળી એટલે 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વ્યાપારી મથક છે ને, સૌથી પહેલું વ્યાપારી મથક સુરત ખાતે સ્થાપ્યું. આ પ્રથમ વ્યાપારી મથક જે સુરત ખાતે સ્થાપ્યું એની જવાબદારી, એટલે કે વ્યાપારી મથકના પ્રથમ વડા તરીકે સ્ટેનલે નામના એક વ્યક્તિને જવાબદારી સોંપી. આ ઘટના તો તમે જાણતા હશો કે 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૌથી પહેલું વ્યાપારી મથક સુરત ખાતે સ્થપાયું. એનો વ્યાપારી મથકનો પહેલો વડો સ્ટેનલે નામનો એક વ્યક્તિ એ પણ આવી ગયો. કહેવાનો મતલબ 1613 થી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણા ભારતમાં વ્યાપારિક ઇતિહાસ શરૂ થયો, જેને આપણે શરૂઆતમાં બોલ્યા કે અંગ્રેજો ભારતમાં આના માટે આવ્યા હતા, વ્યાપાર કરવા માટે. બરોબર, અને વ્યાપાર શરૂ થઈ ગયો.
રેડી? હવે આપણે સમજવાનું છે વ્યાપાર કરવા માટે આવેલી આ પ્રજા શાસન કરતી કઈ રીતે થઈ. અને સમજવા માટે આપણે બે યુદ્ધ મહત્વપૂર્ણ જે થઈ ગયા એની ઓળખ લેવાની થાય. જેમ કે 1757નું પ્લાસીનું યુદ્ધ અને 1764નું બક્સરનું યુદ્ધ. આજની તારીખમાં તો તમે જાણતા જ હશો કે પ્લાસી અને બક્સર આ બંને યુદ્ધ જે થયા એમાં અંગ્રેજોને સફળતા મળી. પ્લાસીનું યુદ્ધ પણ અંગ્રેજો જીત્યા, બક્સરનું યુદ્ધ પણ અંગ્રેજો જીત્યા. 1757નું પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો જીતી ગયા ને ત્યારથી જ એમનો ભારતમાં રાજકીય ઇતિહાસ શરૂ થઈ ગયો હતો. આ પ્લાસીનું યુદ્ધ જીતી ગયા અંગ્રેજો અહીંયાથી જ, એટલે કે 1757 થી જ તેમનો રાજકીય ઇતિહાસ એક રીતે ભારતમાં શરૂ થઈ ગયો. બસ હવે ઔપચારિકતા જ બાકી હતી. પણ એમાંય મહત્વનો ભાગ બીજું એક યુદ્ધ ભજવી ગયું જે અહીંયા નીચે લખ્યું છે 1764નું બક્સરનું યુદ્ધ. આ બંને યુદ્ધ જીતી લીધા પછી બંને યુદ્ધ અંગ્રેજોએ જીત્યા બાદ જે મુખ્ય કરતા હતો રોબર્ટ ક્લાઇવ, એને બંગાળના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરી. ઓકે, શાંતિથી સમજો. અલ્હાબાદની સંધિ શું હતી એની આપણે ઓળખ લઈએ. બંને યુદ્ધ વિશે આપણે કોઈ ચર્ચા આપણા સેશનમાં કરવાની નથી થતી, એ તમે ભારતના ઇતિહાસમાં ભણવાના છો. આપણે આપણા બંધારણના ઇતિહાસમાં જે લાગતી વળગતી બાબત છે એની જરૂરી ચર્ચાઓ જ કરવાની થશે. જેમ કે આ બંને યુદ્ધના પરિણામો આપણી આ ચર્ચામાં મહત્વના છે, તો આપણે સીધા પરિણામની વાત કરી કે બંને યુદ્ધ અંગ્રેજો જીત્યા. એ પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરી. હવે સંધિમાં શું કર્યું એણે? તો એવું કીધું કે બંગાળનો નવાબ છે ને એ બંગાળની નવાબી ભોગવશે. મતલબ બંગાળના નવાબને બંગાળની ગાદી ઉપર બેસવા મળશે. પણ બંગાળની બે પ્રમુખ સત્તાઓ, એક ફોજદારી સત્તા અને બીજી દીવાની સત્તા, એના આપણે બે ભાગ પાડીએ. બંગાળનો નવાબ છે એ બંગાળમાં સત્તા ભોગવશે, બંગાળની ગાદી ઉપર બેસશે, પણ એ બંગાળના નવાબ પાસે બંગાળની માત્ર ફોજદારી સત્તાઓ જ રહેશે. દીવાની સત્તાઓ હવે બંગાળના નવાબ પાસે રહેશે નહીં. આ દીવાની સત્તા અમારા અંગ્રેજોના હાથમાં રહેશે. એ જ દીવાની સત્તાને તમે રાજસ્વ સત્તા પણ કહી શકો અને એને તમે મહેસૂલી સત્તા પણ કહી શકો. અલ્હાબાદની સંધિથી અંગ્રેજો પાસે બંગાળની દીવાની સત્તા આવી અને આમ કહેવાય છે કે આ જ વ્યવસ્થા જે 1765માં લાગુ થઈ એને દ્વિમુખી અથવા તો દ્વૈત શાસન વ્યવસ્થા નામ અપાયું. આ બંગાળની અંદર 1765માં દ્વિમુખી વ્યવસ્થા લાગુ થઈ. બરોબર કે ભાઈ
અહીંયા બંગાળની ફોજદારી સત્તા અને અહીંયા બંગાળની દીવાની સત્તા લખી બહુ સરળ ભાષામાં તમે સમજો. બંગાળનો જે રાજા છે, અહીંયા આપણે એને નવાબ કીધો છે. બંગાળનો નવાબ બંગાળની ગાદી ઉપર બેસે, એ બંગાળનો રાજા છે. બંગાળની ચાહે ફોજદારી બાબતો હોય કે દીવાની બાબતો હોય, બધું એ જ નક્કી કરે. એના કંઈ બે અલગ ભાગ ના પાડવાના હોય. પણ અંગ્રેજોએ શું કર્યું? એ લોકોને મહેસૂલી સત્તા લેવી હતી, કર ઉઘરાવવાની સત્તા, જેથી કરીને એ લોકો રાજસ્વ ઉપર, પ્રદેશોના રાજસ્વ ઉપર પોતાનો અધિકાર સ્થાપી શકે અને પછી રાજસ્વને લગતા જે કોઈ પણ મુદ્દા હશે એને લગતા કાયદા નીતિ નિયમો એ ઘડી શકે. એટલે આ લોકોએ બંગાળને ટાર્ગેટ કર્યું. પ્લાસી અને બક્સરનું યુદ્ધ અંગ્રેજો જીતી લે છે એ પછી એ બંગાળના નવાબ સાથે સંધિ કરે છે, જેના કારણથી બંગાળમાં 1765માં દ્વિમુખી વ્યવસ્થા અથવા તો દ્વૈત શાસન વ્યવસ્થા દાખલ થઈ. આ દ્વૈત શાસન અથવા તો દ્વિમુખી વ્યવસ્થા કોને કહેવાય? તો બહુ તળપદી ભાષામાં તમે બોલશો તો એને તમે બે મોઢાળી વ્યવસ્થા પણ કહી શકો. કારણ કે બંગાળની ફોજદારી સત્તા નવાબ પાસે રહી, અંગ્રેજો પાસે બંગાળની દીવાની સત્તા આવી ગઈ. શાસનના એક જ સ્તરની બે બાબતો છે. આ શાસનના બે અલગ અલગ સ્તર નથી. બંગાળની ફોજદારી સત્તા, બંગાળની દીવાની સત્તા બંગાળના નવાબ પાસે જ હોય. પણ આ લોકોએ શું કર્યું? શાસનના એક જ સ્તરની બે અલગ અલગ બાબતોને બે અલગ અલગ સત્તામાં વિભાજિત કરી. શાસનના એક જ સ્તરની બે અલગ અલગ બાબતોને બે અલગ અલગ સત્તામાં વિભાજિત કરી. એને તો બે મોઢાળી વ્યવસ્થા અથવા તો દ્વૈત શાસન વ્યવસ્થા નામ મળ્યું. અંગ્રેજીમાં આપણે એને ડાયાર્ચી સિસ્ટમ કહીએ છીએ. ડાયાર્ચી સિસ્ટમ, ઘણા લોકોને ડાયાર્કી પણ કહે છે. ડાયાર્કી સિસ્ટમ, દ્વિમુખી વ્યવસ્થા 1765 થી બંગાળમાં દાખલ થઈ. દ્વિમુખી વ્યવસ્થા. રેડી? આપણે ધીમે 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 બંધારણના ઉદ્ભવ અને વિકાસના તબક્કાને આગળ વધારીએ છીએ. બરોબર? ક્લિયર છો? હવે જુઓ મૂળ મુદ્દો. 1765 થી અંગ્રેજોનો આપણા ભારતના ચોક્કસ ક્ષેત્રમાં રાજકીય ઇતિહાસ શરૂ થયો. એટલે જે કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, ભારતમાં વ્યાપાર કરવા માટે આવી હતી, એ લોકો પાસે હવે ભારતના ચોક્કસ ક્ષેત્રની રાજસ્વ સત્તા પણ આવી ગઈ. વ્યાપારિક પ્રવૃત્તિઓ 1613 થી શરૂ કરી. રાજસ્વની સત્તા બંગાળમાં 1765 આવી ગઈ. એટલે વ્યાપાર કરવા માટે આવેલી આ પ્રજા પ્લાસી અને બક્સરનું યુદ્ધ જીતી લીધા પછી 1765માં જ્યારે બંગાળમાં દ્વિમુખી વ્યવસ્થા દાખલ કરશે, એનાથી એમના હાથમાં એટલે કે અંગ્રેજોના હાથમાં બંગાળની રાજસ્વની સત્તા આવી જશે. અને આમ અંગ્રેજોનો ભારતમાં રાજકીય ઇતિહાસ શરૂ થાય છે. પણ એમ રાજકીય ઇતિહાસ શરૂ થાય એટલો સરળ નથી હોતો. એને જાળવી રાખવો, નૈતિકતાથી એને જાળવી રાખવો અઘરો હોય છે. સહેજ એક તમે જો જવાબદારી ચૂકી ગયા તો અવ્યવસ્થાઓનો ઢગલો થશે અને તમને ભવિષ્યમાં તકલીફમાં નાખી શકે છે. અહીંયા એવું જ થયું. બંગાળમાં દ્વિમુખી વ્યવસ્થા દાખલ કરી. બંગાળમાં 1765માં દ્વિમુખી વ્યવસ્થા લાગુ થવાથી અંગ્રેજો પાસે બંગાળની રાજસ્વની સત્તા એટલે કે મહેસૂલ
ઉઘરાવાની સત્તા આવી. 1765ની સાલમાં બંગાળની અંદર દ્વૈત શાસન અથવા દ્વિમુખી વ્યવસ્થા દાખલ થવાથી અંગ્રેજો પાસે બંગાળની રાજસ્વની એટલે કે મહેસૂલ ઉઘરાવાની સત્તા આવી. પરંતુ આ મહેસૂલ ઉઘરાવાની સત્તાનો કંપનીના જ ભ્રષ્ટ કર્મચારીઓએ દુરુપયોગ શરૂ કર્યો. વ્યાપારિક ઇતિહાસ તો આ લોકોનો પહેલેથી શરૂ થઈ ગયો હતો. એમાં બહુ સારી એવી પકડ એ લોકોએ પોતાની મજબૂત કરી નાખી હતી. પણ રાજસ્વની સત્તા એ લોકોના હાથમાં નવી આવી. મહેસૂલ ઉઘરાવતા થયા અંગ્રેજો. પણ મહેસૂલ ઉઘરાવવાની આ સત્તાનો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ હતા ને એમણે દુરુપયોગ શરૂ કર્યો. જેના લીધે કેવી અવ્યવસ્થાઓ સર્જાઈ તમે સમજો. આ દુરુપયોગ શરૂ કર્યો એના લીધે થશે શું? જેના લીધે ભ્રષ્ટાચાર શરૂ થયો. કંપનીના કેટલાક કર્મચારીઓ વ્યક્તિગત વ્યાપાર કરતા થયા. લાંચ રૂશ્વત લેવા લાગ્યા. આમાંથી કેટલાક તો ભારતીયો પાસેથી ભેદ સોગાદો પણ લેવા લાગ્યા. આ બધી અવ્યવસ્થાઓ શરૂ થઈ કે 1765માં બંગાળની અંદર દ્વિમુખી વ્યવસ્થા દાખલ થવાથી અંગ્રેજોના હાથમાં બંગાળની રાજસ્વ એટલે કે મહેસૂલી સત્તા તો આવી. પણ આ મહેસૂલ ઉઘરાવવાની સત્તાનો એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક કર્મચારીઓએ દુરુપયોગ શરૂ કર્યો. એવો દુરુપયોગ શરૂ કર્યો કે જોત જોતામાં ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો. કંપનીના કેટલાક કર્મચારીઓ લાંચ રૂશ્વત લેવા લાગ્યા, વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા. આ બધામાં આર્થિક નુકસાની કોને થાય? આર્થિક ફટકો કોને પડે? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પડે. કર્મચારીઓના તો ઘર જ ભરાવાના છે ને, અને એમના ઘરની તિજોરીઓ ભરાશે, પણ કંપનીની તિજોરી તો ખાલી થઈ જશે ને. અને સમય એવો જ આવે છે. સમય જતા બંગાળની જેમ મદ્રાસ અને મુંબઈની પણ રાજસ્વ સત્તાઓ કંપનીના હાથમાં આવી. બંગાળના ગવર્નર તરીકે આ લોકોએ છે ને રોબર્ટ ક્લાઇવની નિમણૂક તો કરી દીધી હતી,
કારણ કે કરતા હરતા એ જ હતો શરૂઆતથી જ. એટલે બંગાળના ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવની નિમણૂક થઈ ગઈ હતી, પરંતુ તેઓ ભ્રષ્ટાચાર પર લગામ મૂકી શક્યા નહીં. કંપનીએ તો બીજા બે પ્રાંતો જે એમના હાથમાં આવ્યા ને, મદ્રાસ અને મુંબઈ, ત્યાં પણ અલગથી ગવર્નર બેસાડી દીધા. બંગાળના ગવર્નર તરીકે તો રોબર્ટ ક્લાઇવ હતો જ. બીજા પણ બે પ્રાંતો એમના હાથમાં આવે છે, મદ્રાસ અને મુંબઈ, તો ત્યાં પણ આ લોકોએ ગવર્નર બેસાડી દીધા. પણ ફેર ના પડ્યો. બંગાળનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ પોતે આ બધી અવ્યવસ્થાઓ જે સર્જાઈ ને એના ઉપર લગામ મૂકવામાં પણ નિષ્ફળ ગયો. એ ભ્રષ્ટાચાર ઉપર પણ લગામ નથી મૂકી શક્યો. પરિણામે કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારોના કારણે ઈસવીસન 1771 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની નુકસાનીમાં ગઈ અને તેને સંપૂર્ણપણે બંધ કરવાના દિવસો આવ્યા. એ હદ સુધી ભ્રષ્ટાચાર થયો, એ હદ સુધી લાંચ રૂશ્વત લેવા લાગ્યા કર્મચારીઓ, એ હદ સુધી વ્યક્તિગત વ્યાપાર કરતા થયા, એ હદ સુધી ભારતીયો પાસેથી એમને ભેટ સોગાદો લીધી કે જોત જોતામાં 1765 થી 1771 એટલે કે 6 વર્ષ સુધીમાં જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઉઠમણું થયું. ઉઠમણું થવું એટલે કંપની ફડચામાં ગઈ, આર્થિક રીતે સંપૂર્ણ નુકસાનીમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તાળા મારીને બંધ કરવાના દિવસો આવી ગયા 1771 સુધીમાં જ. કારણ પેલી 4 બાબતો: ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, વ્યક્તિગત વ્યાપાર અને ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા. આ બધી અવ્યવસ્થાઓ સર્જાઈ, જેના લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપની 6 જ વર્ષમાં, 6 વર્ષ એટલે 1765 જ્યાં દ્વિમુખી વ્યવસ્થા બંગાળમાં દાખલ થાય છે, ત્યારથી 6 વર્ષ એટલે 1771 સુધીમાં પૂરું થઈ ગયું. કંપનીનું બંધ કરવાના દિવસો આવ્યા. આથી પ્રથમ વખત ઈસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ મૂકવાની અને તેનું નિયમન કરવાની જરૂરિયાત દેખાઈ. આ બધું થયું એટલે મહારાણી જે હતા અથવા તો ઇંગ્લેન્ડના જે તાજ હતા એમને તો ખબર પડી ગઈ કે ભાઈ કારણ શું છે, અવ્યવસ્થાઓ, અને જ કારણથી આ બધું બંધ કરીને નીકળવાના દિવસો આવ્યા છે. હવે કંપનીને ફરીથી નફો રડતી કરવી હોય, નુકસાનીમાંથી બહાર કાઢવી હોય, ફડચામાં જતી રહી છે, એમાંથી બહાર કાઢવી હોય તો સમય આવી ગયો છે કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્વતંત્ર રખાય નહીં. એના ઉપર નિયંત્રણ મૂકવાનું થશે, પૂરેપૂરું નિયંત્રણ મૂકવાનું થશે, અને હવે એનું નિયમન કરવાની જવાબદારી પણ આપણે કોઈને સોંપી દઈએ. આમ બ્રિટિશ તાજે પોતાના આદેશથી અને આમ કંપનીને બ્રિટનની સંસદના
નિયંત્રણ નીચે મૂકવામાં આવી. કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્વતંત્ર નથી, તે બ્રિટનની સંસદના પૂરેપૂરા નિયંત્રણ નીચે છે. એટલે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં છે એને ભારતમાં કેમ વર્તવાનું રહેશે એના માટે કાયદો હવે બ્રિટનની સંસદ બ્રિટનમાં બનાવશે, અને બ્રિટનની સંસદ બ્રિટનથી કાયદો બનાવીને મોકલશે ભારત. તો ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક કાયદા મુજબ હવે વર્તવાનું રહેશે, કારણ કે હવે કંપની સ્વતંત્ર રાખી નથી. આ બધી અવ્યવસ્થાઓના કારણે જ કંપનીને નુકસાની ગઈ. કંપનીને તાળા મારીને બંધ કરવાના દિવસો આવ્યા, હવે એને ફરીથી નુકસાનીમાંથી બહાર લાવી છે. એટલે હવે કંપનીને સ્વતંત્ર ન રખાય, એના ઉપર કોઈનું નિયંત્રણ પૂરેપૂરું જરૂરી છે, અને આમ સંસદનું જ નિયંત્રણ મુકાયું ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર. એટલે હવે સંસદ શું આદેશ આપશે કે ભાઈ આપણે કોઈ વર્બલી ચાલીશું નહીં, અમે લેખિત કાયદા બનાવશું. બ્રિટનની સંસદમાં કાયદો બનશે અને ભારત તમારા ઉપર લાગુ થશે. આમ પહેલી વખત કંપનીનું નિયમન કરવાની દિશામાં, એના ઉપર નિયંત્રણ મૂકવાની દિશામાં આ પહેલું પગલું લેવાયું. અને સંસદે થોડા જ વર્ષોમાં, એટલે કે 1771-72 ઘટના છે, 73માં સરસ મજાનો કાયદો બનાવ્યો, નામ આપ્યું ને નિયામક ધારો અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773. નિયામક ધારો. રેડી મિત્રો? અધિનિયમો તો આપણે નેક્સ્ટ સેશનમાં શરૂ કરીશું. આપણા બંધારણના ઇતિહાસનો પહેલો લેખિત કાયદો છે નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ 1773. 1773 નો નિયામક ધારો કહેવાય છે. પણ સમજો, નિયામક ધારો નામ કેમ પડ્યું? તો આ ધારા એટલે કે આ જ કાયદાથી કંપનીનું નિયમન બ્રિટિશ સંસદને સોંપાય છે. હવેનું નિયમન કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે રેગ્યુલેટ કરવી, એના માટે તો આ કાયદો બન્યો છે. આ કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂરેપૂરી બ્રિટિશ સંસદના નિયંત્રણ નીચે આવી જશે, અને બ્રિટિશ સંસદ આ કાયદા અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશે. આવા ઘણા બધા અધિનિયમો આપણે બંધારણના ઇતિહાસમાં જોવાના થાય, ઘણા બધા. બરોબર? ફર્સ્ટ સેશન છે એટલે આપણે એટલું બધું પણ ચર્ચામાં નથી લેતા કે તમને ખુદને કંટાળો આવે. ધ્યાનમાં રાખવાનું છે અહીંયા શું થાય છે, એક નજર આપણે આજે જે ચર્ચાઓ કરી એના ઉપર તમે નાખો તો તમને જોવા મળશે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે કેવી રીતે છે, શેના માટે આવે છે. આ લોકોનો મૂળ ઈરાદો જે વ્યાપાર કરવાનો હતો, એના પછી એવું તો શું થયું કે જેથી વ્યાપાર કરવા માટે આવેલી આ પ્રજા રાજસ્વની સત્તા ભોગવતી થાય છે. એ સમજવા માટે આપણે બે યુદ્ધો ધ્યાનમાં લીધા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. એમાંય પ્લાસીના યુદ્ધથી મેં તમને કીધું લગભગ એ લોકોનો રાજકીય ઇતિહાસ શરૂ થઈ ગયો, પણ એમાં મહત્વની ભૂમિકા બક્સરનું યુદ્ધ ભજવી ગયું. કરતા હરતા રોબર્ટ ક્લાઇવ હતો, અને આ બંને ક્ષેત્રો બંગાળમાં જ આવેલા હતા. એટલે બંગાળના નવાબ સાથે રોબર્ટ ક્લાઇવે અલ્હાબાદની સંધિ કરી કે બંગાળનો નવાબ બંગાળની નવાબી ભોગવશે, પણ હવે બંગાળના નવાબ પાસે બંગાળની માત્ર ફોજદારી સત્તાઓ જ રહેશે. બંગાળની દીવાની સત્તા એટલે કે રાજસ્વની સત્તા એટલે કે મહેસૂલી સત્તા અંગ્રેજોના હાથમાં આવશે. આમ 1765માં આ રીતે રોબર્ટ ક્લાઇવે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અથવા તો દ્વૈત શાસન વ્યવસ્થા અથવા તો ડાયર્કી કે ડાયર્ચી સિસ્ટમ લાગુ કરી. અહીંયાથી આ લોકોનો પૂર્ણ રૂપે રાજકીય ઇતિહાસ શરૂ થયો. પણ સમજો, અચાનક મળેલી સત્તા હોય ને, એને જીરવવી પણ મોટી વાત છે. એને જીરવી શકો તેવા તમે હોવા જોઈએ. અહીંયા એવું થયેલું આપણને નથી જોવા મળ્યું. બંગાળમાં રાજસ્વની સત્તા આ લોકોના હાથમાં આવે છે, પછી જોત જોતામાં થોડા જ સમયમાં મદ્રાસ અને મુંબઈની પણ રાજસ્વ સત્તા આ લોકોના હાથમાં આવી જાય છે.
ત્રણેય જગ્યાએ અલગ અલગ ગવર્નર બેસાડી દે છે. બંગાળના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી દે છે? તો રોબર્ટ ક્લાઇવની નિમણૂક કરી દે છે. હા, બંગાળના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી દે છે? રોબર્ટ ક્લાઇવની. પણ થાય શું છે, એ ભાઈ આની ઉપર નિયંત્રણ મૂકવામાં પૂરેપૂરો નિષ્ફળ જાય છે. એટલે પરિણામે અવ્યવસ્થાઓ કેવી સર્જાય છે? તો કંપનીના જ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા, લાંચ રૂશ્વત લેતા થઈ ગયા, વ્યક્તિગત વ્યાપાર કરતા થઈ ગયા, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા. આ બધી અવ્યવસ્થાઓ શરૂ થઈ. એકંદરે આ બધી જ અવ્યવસ્થાઓનું પરિણામ શું આવ્યું? તો એ જ બધી બદીઓ જે શરૂ થઈ, ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો, વ્યક્તિગત વ્યાપાર કરતા થઈ ગયા, લાંચ રૂશ્વત લેવા લાગ્યા, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા. આ બધા જ કારણોથી 6 જ વર્ષમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઉઠમણું થાય છે. કંપની ફડચામાં જાય છે. બ્રિટનની અંદર મિટિંગો ઉપર મિટિંગ શરૂ થાય છે કે આવું કેમ થયું? તો બધાને એક તર્ક સમજાયો કે ભાઈ હવે સમય આવી ગયો છે, કંપનીને સ્વતંત્ર ન રાખી શકાય. એને જો ફડચામાંથી બહાર કાઢવી હોય અને હજી આપણે ત્યાં બહુ લાંબુ વિચારીને જતા હોઈએ તો એના ઉપર કોઈનું પૂરેપૂરું નિયંત્રણ મૂકવું જરૂરી બન્યું છે. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બ્રિટિશ પાર્લિયામેન્ટ એટલે કે બ્રિટનની સંસદનું નિયંત્રણ મુકાયું કે હવે કંપની સ્વતંત્ર નથી, એ બ્રિટિશ પાર્લિયામેન્ટના નિયંત્રણ નીચે છે. અને બીજી બાજુ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કઈ રીતે વર્તવાનું રહેશે એ પણ બ્રિટનની સંસદ બ્રિટનમાં બેઠી બેઠી નક્કી કરશે. આ રીતે કાયદા બનાવીને મોકલશે ભારત, અને કંપનીએ ભારતમાં એ રીતે ચાલવાનું રહેશે. બહુ સરળ ભાષામાં સમજો આ કાયદાના નિયામક ધારો નામ કેમ આપ્યું 1773 નો નિયામક ધારો? તો તમે સમજી ગયા હશો. આ એ જ કાયદો છે જેના અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયમન કરવાની દિશામાં બ્રિટિશ સંસદ દ્વારા લેવાયેલું સૌથી પહેલું પગલું હતું. આમાં બે બાબતો ઉપર મુખ્ય ફોકસ કરવાનો હતો. એક, પેલી 4 અવ્યવસ્થાઓ શરૂ થઈ હતી ને, ભ્રષ્ટાચાર લેવાની શરૂઆત થઈ ગઈ હતી, લાંચ રૂશ્વત, વ્યક્તિગત વ્યાપાર કરતા હતા, ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેતા હતા. આ 4 જે અવ્યવસ્થાઓ શરૂ થઈ હતી એ આ કાયદાથી બંધ થશે. હવે કોઈ આ કંઈ કરવાનું નથી. હવે કોઈ ભ્રષ્ટાચાર નથી કરવાનો, કોઈ લાંચ રૂશ્વત નથી લેવાની, કોઈ વ્યક્તિગત વ્યાપાર નહીં કરે કે કોઈ ભારતીયો પાસેથી ભેટ સોગાદો નહીં લે. એક તો આ બંધ કરવાનું હતું, અને અધિનિયમ અંતર્ગત પ્રતિબંધિત કરશે. એટલે હવે જો કોઈ એવું કરે તો એ કાયદાની વિરુદ્ધની વાત મનાશે અને એના વિરુદ્ધ એક્શન લેવાશે, કારણ કે એ ગેરકાયદેસર કહેવાશે. બીજું, 3 પ્રાંતોની રાજસ્વની સત્તા આ લોકોના હાથમાં આવી ગઈ હતી. શરૂઆત થઈ બંગાળથી, પછી મદ્રાસ, પછી મુંબઈ. આ રીતે આ લોકો ધીમે ધીમે આગળ વધતા જશે. અહીંયા આ લોકોને તકલીફ ક્યાં થઈ હતી? બંગાળમાં પણ કોઈ ગવર્નર હતો જેનું નામ આપણે લીધું રોબર્ટ ક્લાઇવ. મદ્રાસમાં પણ કોઈ ગવર્નર જ હતો, કોઈ અંગ્રેજ જ હશે. મુંબઈમાં પણ કોઈ ગવર્નર જ હતો, એ પણ કોઈ અંગ્રેજ જ હશે. આ બધાને એકબીજા સાથે પ્રોપર બોન્ડિંગ હતા નહીં. જોકે જ્યારે આ લોકો કોઈ કામ અર્થે ભેગા થાય ત્યારે થતું શું, ત્રણેય પ્રાંતમાં ગવર્નર હોવા છતાં બંગાળના જે ગવર્નર છે એ જો હુકમી વધારે ચલાવતા. પરિણામે આ બંનેને વાંધા ઉભા થતા. કારણ શું હતું? હું તમને એવું પૂછું કે આ 3માંથી મોટું કોણ છે? તો જો તમે સમજી વિચારીને જવાબ નહીં આપો ને તો બંગાળ બોલી જશો, સાહેબ બંગાળ મોટું. પણ વાસ્તવિકતા શું છે? કોઈ મોટું નથી. 3 ઇક્વલ છે, કારણ કે બંગાળમાં કોઈ ગવર્નર છે, મદ્રાસમાં કોઈ ગવર્નર છે, મુંબઈમાં પણ કોઈ ગવર્નર છે. તો 3માંથી મોટું કોણ કહેવાય? કોઈ નહીં. પણ હવે હું તમને એમ પૂછું કે 3માં જૂનું કોણ? તો તમે બોલશો બંગાળ. સિનિયર કોણ? આપણે આપણી ભાષામાં બોલીએ તો તમે બોલશો બંગાળ. અને ભાઈ એ જ હેતુથી મનમાની કરી જતો, જે આ બંનેને ગમતું નહીં. પરિણામે ત્રણેયને અંદરો અંદર વાંધા વચકા ઉભા થયા, અને આના જ કારણથી કામગીરી પણ બહુ ઢીલી પડી ગઈ, ધીમી પડી ગઈ. આ ફરિયાદ પણ બ્રિટનમાં પહોંચી હતી. એટલે બ્રિટિશ સંસદે નક્કી કર્યું હતું કે નિયામક ધારામાં આપણે આનું પણ સમાધાન મૂકી દઈશું.
હવે આનું સમાધાન શું લાવી શકાય? બહુ નિખાલસતાથી હું તમને પૂછું કે એક પોલીસ સ્ટેશન છે, ઉદાહરણ આપું, એક પોલીસ સ્ટેશન છે, એમાં 3 પીએસઆઈ છે, 3 ભાઈ છે, 3 પીએસઆઈ છે, બરોબર? 3 ભાઈ એટલે પેલા સગાભાઈ જેવા ભાઈ નહીં, 3 લોકો છે, 3 પુરુષ છે, પીએસઆઈ પીએસઆઈ પીએસઆઈ, 3 પીએસઆઈ, 3ને એકબીજાની સાથે બનતું નથી. મારે આમાં કાયમી શાંતિ લાવી છે, તો એનું સમાધાન મારે શું કરવું પડે? આ 3માંથી મારે કોઈ એકને મોટો કરવો પડે બીજા 2 કરતા, તો કાયમી શાંતિ થાય. જેમ કે 3 પીએસઆઈ છે, 3ને અંદર અંદર વાદ વિવાદ રહે છે કે હું મોટો હું મોટો હું મોટો, તો મારે 3માંથી કોઈકને મોટો જ કરી દેવો છે, તો હું એ 3 પીએસઆઈ છે એમાંથી કોઈ એકને પીઆઈ બનાવી દઈશ. પીએસઆઈ માંથી એકને શું બનાવી દઈશ? પીઆઈ. એટલે હવે તો સાબિત થઈ ગયું કે ભાઈ તમારા 3માં આ એક પીઆઈ છે અને તમે 2 પીએસઆઈ છો. પીઆઈ ઉપર અને તમે 2 ના નીચે, એના અંડરમાં. આ કાયમી શાંતિ કહેવાય આને. અને મારે 3માંથી કોઈને પીઆઈ બનાવવો છે તો પ્રાયોરિટી કોને આપીશ? જે જૂનો હશે, જે સિનિયર હશે એને. એટલે નિયામક ધારામાં આ લોકોએ આ મસ્ત કામ કર્યું હતું કે જે ભાઈ બંગાળનો ગવર્નર છે એ હવે શું આપણે બનાવી દઈએ, એને બંગાળનો ગવર્નર જનરલ બનાવી દઈએ, અને આ બંનેને એના નિયંત્રણ નીચે મૂકી દઈએ, બંગાળના નિયંત્રણ નીચે. કે ભાઈ બંગાળનો ગવર્નર છે એ બંગાળનો ગવર્નર જનરલ કહેવાશે, અને બાકીના પ્રાંતોમાં ગવર્નર ગવર્નર હશે, અને એ પ્રાંતો બંગાળના નિયંત્રણ નીચે આવી જશે. સમજાય છે? આ રીતે તમે બોલો છો કે નિયામક ધારાથી, જો વાંચેલું હશે, સાંભળેલું હશે તો આઈડિયા હશે કે નિયામક ધારો જે 1773 નો હતો એના અંતર્ગત એક નવું પદ સર્જન પામે છે, ગવર્નર જનરલ ઓફ ધી બેંગાલ. હકીકતમાં આ લોકોએ શું કર્યું હતું? બંગાળના ગવર્નરને જ જાહેર કરી દીધો હતો બંગાળનો ગવર્નર જનરલ. બરોબર? આપણે આ બધી જ બાબતોને સમજીશું, પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થશું ત્યારે આપણે પહેલો અધિનિયમ વિધિવત શરૂ કરીશું. 1773 નો નિયામક ધારો. બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો બહુ લાંબો છે. આવા ઘણા બધા કાયદા એટલે કે અધિનિયમો ઉપર આપણે ચર્ચાઓ કરવાની થશે, અને સારી એવી ચર્ચાઓ કરવાની થશે. બરોબર? એટલે બેટર છે અત્યારે પણ કદાચ આપણે આ અધિનિયમ સમજવાનું શરૂ કરીએ તો આપણા નિયત સમયમાં પૂરો તો નહીં થાય, એટલે આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે અધૂરો અહીંયા આજે ચર્ચામાં લઈએ ને પછી નેક્સ્ટ સેશનમાં આનાથી બીજી વાત ચર્ચામાં લઈને કરતા બેટર છે આનો આ જ અધિનિયમ આપણે નેક્સ્ટ ટાઈમ આખો ડિટેલમાં શરૂથી અભ્યાસ કરીએ, તો તમને પણ સમજવાની મજા આવે ને મને સમજવાની મજા આવે. એટલે આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થશું ત્યારે 1773 ના નિયામક ધારાથી આપણે આપણી વાર્તાને આગળ વધારીશું. અપેક્ષિત બાબત રહેશે, તમે જ્યારે અધ્યયન એટલે કે આપણો લેક્ચર જ્યારે ભણવા બેઠા હોય ત્યારે જોડે ને જોડે તમારે ન લખવું હોય તો ખાલી સમજવા ઉપર ફોકસ કરવાનું, પછી રિવિઝન કરતી વખતે પાછો લેક્ચર ઓપન કરીને તમારે જે કંઈ પણ લખવા જેવું લાગે એ લખી શકશો અને પોતાની નોટ્સ બનાવી શકશો. બરોબર મિત્રો? રેન્ડમલી આપણે મળતા રહીશું આપણા સેશનમાં. અપેક્ષા રાખું છું અત્યારે આજના સેશનમાં આપણે જે કંઈ પણ ચર્ચાઓ કરી એમાં તમને અંદાજો આવ્યો હશે, સમજવાની ભાષા સરળ પણ લાગી હશે. તેમ છતાં પણ કોઈ કમેન્ટ હોય તો કરતા રહેજો. આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થશું અને વાતને અહીંયાથી આગળ વધારીશું. ક્લિયર મિત્રો? રજા લઈશ, મળીશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.